અરે કહું છું, સાંભળો છો? પરણ્યો ને એ દિવસથી સાંભળતો જ આવ્યો છું ને. બોલ, શું છે? મને સમાચાર મળ્યા છે કે તમારો મિત્ર કાનજી છે ને એ કોઈ ગાંડા જેવી છોકરી સાથે પરણવાનો છે. તમે કઈ સમજાવો, એને સમજાવો. ના રે ના, હું કાંઈ સમજાવવાનો નથી. કેમ? શું એ તમારો મિત્ર નથી? હા, એ મારો મિત્ર તો છે, પણ મારા લગ્ન વખતે એને મને સમજાવેલો. મારી હાલત તો જુઓ. સાડી છે તો મેચિંગ બ્લાઉઝ નથી, લિપસ્ટિક છે તો પાવડર નથી, અને આંખોમાં આંજવા માટે ડબ્બી છે પણ કાજળ નથી. શ્રીમતીજી, મારી બી એવી હાલત છે. ગજવું છે તો પૈસા નથી. અરે કહું છું, સાંભળો છો? પરણ્યો ને દિવસથી સાંભળતો જ આવ્યો છું ને. બોલ, શું છે? મારે થોડાક રૂપિયા જોઈએ છે, ખરીદી કરવા જવું છે. ખરીદી? શાની ખરીદી? મારે 2-4 સાડીઓ ખરીદવી છે. કબાટ ભરીને સાડીઓ તો પડી છે. એ બધી સાડી તો મારી બેનપણીએ જોયેલી છે. નવી સાડી લેવાની શું જરૂર છે? નવી બેનપણી જ લઈ આવ ને. અરે કહું છું, સાંભળો છો? પરણ્યો ને દિવસથી સાંભળતો જ આવ્યો છું ને. બોલ, શું છે? જુઓ, હું થોડીક વાર માટે બહાર જાઉં છું. અડધા કલાક પછી દૂધ ગરમ કરી રાખજો, અને ધોબી પાસે કપડાં ગણીને લઈ લેજો, અને ચિંટુને હોમવર્ક કરાવજો, અને બહાર પેલા કપડાં સુકવવા નાખ્યા છે ને એ બી ગણીને લઈ લેજો. અને હા, ભીખું આવે ને એની પાસે ઘરનું બધું કામ કરાવી લેજો. હા, અને અગર મને સાંજના મોડું થયું તો ફ્રીજમાં પેલા કોબીને ટામેટા રાખ્યા છે ને એનું જરા કચુંબર બનાવીને રાખજો. અરે પણ તું જઈ ક્યાં રહી છો? લગ્ન પછી પત્નીની ફરજો ઉપર ભાષણ આપવા.